નિવેદિતા ઘણા સમયથી એક નવું ક્રેડિટ કાર્ડ લેવાનું વિચારી રહી છે, પરંતુ હજુ સુધી લીધું નથી. દરેક વખત એવું વિચારીને અટકી જાય છે કે બીજું એક ક્રેડિટ કાર્ડ લીધું તો તેનો ક્રેડિટ સ્કોર ખરાબ થઈ જશે. શું નિવેદિતાનું વિચારવું યોગ્ય છે? ઘણા બધા લોકોની પાસે એકથી વધુ ક્રેડિટ કાર્ડ હોય છે, ઘણાની પાસે તો 3 થી 4 કાર્ડ હોય છે. તો નિવેદિતાના લોજિકથી તો આવા લોકોનો ક્રેડિટ સ્કોર ઘણો જ ખરાબ હશે. તે એવું બિલકુલ નથી હોતું. નિવેદિતા જે વિચારી રહી છે તે એક મિથ છે. આવું નથી હોતું. ક્રેડિટ કાર્ડનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જરૂરી છે. તો 2 શું 5 કાર્ડ પણ હશે તો પણ ક્રેડિટ સ્કોર ખરાબ નહીં થાય, ઉલટાનું સુધરશે. ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલા આવા ઘણા મિથ છે, જેના કારણે લોકો ક્રેડિટ કાર્ડનો યોગ્ય રીતે ઉપયોગ નથી કરી શકતા. શું છે તે મિથ? આવો જાણીએ. ક્રેડિટ કાર્ડની પહેલી માન્યતા તો આ જ છે કે જેને નિવેદિતા સાચું માની બેઠી છે, એટલે કે એકથી વધુ ક્રેડિટ કાર્ડ હોય તો ક્રેડિટ સ્કોર ખરાબ થાય છે. બેંક હકીકતમાં ક્રેડિટ યુટિલાઇઝેશન રેશિયો એટલે કે CUR પર ધ્યાન આપે છે. આ તમારા કાર્ડ પર મળેલી ક્રેડિટ લિમિટ એટલે કે તમે કેટલા ક્રેડિટનો ઉપયોગ કર્યો છે તેનો રેશિયો છે. જો એક કાર્ડ પર આ રેશિયોનો મહત્તમ ઉપયોગ કરી લીધો છે તો તેનો તમારી ક્રેડિટ વર્થીનેસ એટલે કે લોન લેવાની ક્ષમતા પર નેગેટિવ મેસેજ જાય છે. જો તમારી પાસે એકથી વધુ કાર્ડ છે તો તમે તમારો ખર્ચ વહેંચી શકો છો. આનાથી દરેક કાર્ડ પર આ રેશિયો યોગ્ય લિમિટમાં જળવાઈ રહેશે. તો એકથી વધુ કાર્ડ હોવું એ કોઈ ખરાબ વસ્તુ નથી. બીજું મિથ એ છે કે જો ક્રેડિટ કાર્ડનું પૂરું બિલ એકસાથે ચૂકવી દઈએ તો લેટ પેમેન્ટ પણ કરીશું તો કોઈ જ વાંધો નહીં આવે. પરંતુ સચ્ચાઈ એ છે કે ડ્યુ ડેટ પર બિલ પેમેન્ટમાં ચૂકી જવા પર તમારો ક્રેડિટ સ્કોર ખરાબ થશે, ભલે તમે બાદમાં ફૂલ અમાઉન્ટ કેમ ન પે કરો. અને સારું ક્રેડિટ બિહેવિયર નથી માનવામાં આવતું. આ ઉપરાંત તમારે લેટ પેમેન્ટ ફી અને ઇન્ટરેસ્ટ પણ ભરવું પડશે. ત્રીજું મિથ એ છે કે દર મહિને મિનિમમ ડ્યુ અમાઉન્ટ પે કરવાથી કામ ચાલી જશે, જે ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલું સૌથી મોટું મિથ છે અને ઘણા બધા લોકો આવું કરે છે. મિનિમમ ડ્યુ પે કરવાથી તમે માત્ર લેટ પેમેન્ટ પર લાગતી પેનલ્ટીથી બચી જશો, પરંતુ બાકી આઉટસ્ટેન્ડિંગ બેલેન્સ પર તમારી પાસેથી વ્યાજ વસૂલાશે. આ ઇન્ટરેસ્ટ ટ્રાન્ઝેક્શનની તારીખથી લગાવાશે, જેનાથી તમારા ક્રેડિટ કાર્ડનું બિલ ઘણું વધી શકે છે. ચોથું મિથ એ છે કે ક્રેડિટ કાર્ડની લિમિટ વધવાથી તમારો ખર્ચ વધી જશે. સચ્ચાઈ તો એ છે કે જો બેંક તમારી લિમિટ વધારે છે તો તે સારી વાત છે. આનો અર્થ એ છે કે તમે તમારા ક્રેડિટ કાર્ડનો ઘણી જવાબદારીથી ઉપયોગ કરી રહ્યા છો. તો બેંક તમને એક સારા કસ્ટમર માને છે, જેવું કે અમે તમને પહેલા જણાવ્યું. વધુ ક્રેડિટ લિમિટથી તમને તમારો ક્રેડિટ યુટિલાઇઝેશન રેશિયો ઓછો રાખવામાં મદદ મળશે. પાંચમું મિથ એ છે કે એન્યુઅલ ફી લેતા હોય તેવા ક્રેડિટ કાર્ડ મોંઘા હોય છે, પરંતુ સાચું તો એ છે કે જે કાર્ડમાં એન્યુઅલ ફી લાગે છે ત્યાં સામાન્ય રીતે વધુ રિવોર્ડ પોઈન્ટ મળે છે અને બીજી બ્રાન્ડ્સની સાથે ટાઈપ હોય છે, જેનાથી તમને ડિસ્કાઉન્ટ અને ઓફર મળે છે. તો એરપોર્ટ પર ફ્રી લાઉન્જ એક્સેસ પણ મળે છે. આ ઉપરાંત ઘણા કાર્ડમાં વાર્ષિક એક ચોક્કસ અમાઉન્ટ ખર્ચ કરવા પર એન્યુઅલ ફી નથી લાગતી. એક અન્ય મિથ એ પણ છે કે જો તમે ક્રેડિટ કાર્ડ બંધ કરાવ્યું છે તો તમારો ક્રેડિટ સ્કોર વધી જશે. આવું બિલકુલ નથી થતું. સચ્ચાઈ તો એ છે કે ક્રેડિટ કાર્ડ કેન્સલ કરવાથી બેંકને તમારો ક્રેડિટ એસેસ કરવામાં મુશ્કેલી પડશે. આનાથી તમને લોન મળવામાં મુશ્કેલી પડી શકે છે. એટલે આવા મિથ પર ધ્યાન ના આપો. ક્રેડિટ કાર્ડ એક હોય કે 4, તેનો યોગ્ય ઉપયોગ કરવો જરૂરી છે. યોગ્ય ઉપયોગથી તમારી ફાઇનાન્શિયલ હેલ્થ જળવાઈ રહેશે. એટલે જરૂરી છે કે તમે સમજી વિચારીને કાર્ડનો ઉપયોગ કરો.